શકો છો. આમ જોવો તમે, એક આ ઝુમખા કેરી કહેવાય આને. અને હાલ અત્યારે પોપૈયાનો ફાલ પણ આવી રહ્યો છે. જોવો ધીમે ધીમે પોપૈયા પણ બેસવા મળ્યા છે. રાજુભાઈનો બગીચો છે, હું વર્ષોથી જોઉં છું કે એ લોકો જયારે હાક પડે છે ને ત્યાં સુધી કોઈ કેરી ઉતારતા નથી. અને મસ્તીની ચા બનાવી હો રાજુભાઈ, ઘરના ભેંના દૂધની ચા હો ભાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે જેસર તાલુકાના કાતરોડી ગામે, કે જ્યાં એક સરસ મજાનો કેસર કેરીનો બગીચો આવેલો છે. અને સાથે સાથે તમે મારી પાસે જોઈ શકો છો, પોપૈયાનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમજ કેળનું પણ વાવેતર કરવામાં આવેલું છે. તો તમે આ કેરી કેવી રીતે મેળવી શકશો, કેળા કેવી રીતે મેળવી શકશો, પોપૈયા કેવી રીતે મેળવી શકશો, તે તમામ આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવવાના છીએ. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને આ બગીચા વિશે સંપૂર્ણ જાણકારી મળે. મિત્રો આપણે સૌ પ્રથમ આ બગીચાની આપણે વાત કરીએ તો એક અહીં જે આપણે આથણામાં વાપરીએ છીએ કેરી, તે દેશી આંબો, એક જુદી જ પ્રકારનો આંબો જોવા મળે છે. તમે જોશો તો લગભગ એક કેરી તો આપણને ક્યાંક જ જોવા મળશે, બાકી 5 કેરી, 10 કેરી, 15 કેરી આવા ઝુમખા જોવા મળશે. તો આ દેશી આંબો છે. અને આખા આંબાની અંદર તમે જોશો ને તો આવા બધા તમને લાગટ ઝુમખા જોવા મળશે. અને આંબાનો જો તમે કેવડો આંબો છે એ બતાવી દો તમને. આંબાની અંદર અંદાજે 30 થી 40 પણ કેરી છે એક જ આંબાની અંદર. જો આવા ઝુમખા જોવા મળશે. મિત્રો આપણે આ બગીચાની અંદર દેશી આંબો જોયો કે ખૂબ જ વિશાળ અને ખૂબ જ જૂનો આંબો છે. અને ત્યારબાદ હવે આપણે જોઈશું તો પોપૈયાનું પણ ખૂબ જ મોટું વાવેતર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, તમારી નજર જાય ત્યાં સુધી તમને પોપૈયા જોવા મળશે. મિત્રો આપણે પોપૈયાની જે અહીં વાવેતર છે એ બધું જોયું, ને ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ કે બધા જ બગીચાની અંદર લોકો જે આંબા વાવતા હોય છે તે બહારથી કલમો લાવતા હોય છે, પણ આ બગીચાની અંદર એક જ આંબાની કલમ વાળવામાં આવે છે, જેથી જે બગીચાનો સ્વાદ હોય ને તે એક જ સરખો જોવા મળે છે. જો આ બધા જે કલમો વાળેલી છે એ બધા રાજુભાઈ જાતે જ વાળેલી છે. અને એ બધી કલમ એક જ આંબાની વાળવામાં આવે છે, જેથી કરી આખા બગીચાનો જે સ્વાદ હોય ને તે એક જ સરખો જોવા મળે છે. તો મિત્રો બગીચાની અંદર આપણે પોપૈયાનું વાવેતર જોયું, ત્યારબાદ અહીં જે કલમો જાતે રાજુભાઈએ વાળી છે તે પણ આપણે નિહાળી. અને ત્યારબાદ હવે આપણે આવી ગયા છે કેસર કેરી વિભાગમાં. અને હાલ આપણી સાથે જોડાયા છે બગીચાના માલિક રાજુભાઈ. તો રાજુભાઈ, આપણે કુલ તમારી પાસે કેસર કેરીના કેટલા આંબા છે? મને કહું કે લોંગ સેલરના માધ્યમથી બધા મિત્રોને જણાવવાનું કે આજે તમે અમારી વાડની મુલાકાત લીધી, બધે આભાર. ને જે બધા સેલરના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા હોય એને જણાવવા માંગુ છું કે આ કેરી કેસર પ્યોર છે અને ઓર્ગેનિક છે. અને એ કેરી જ્યારે ખાવાનો સ્વાદ બહુ હોય છે. ફળ થોડુંક નાનું રહ્યું છે, એનું કારણ એ છે કે શરૂઆતના દિવસોમાં તાપમાન ઓછું હતું, ઠંડુ વરસાદ જેવો, અને અત્યારે અતિશય ગરમી પડી છે. આપણે કેમિકલ ભેળવીને દેતા નથી, અને એ કેરી એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે એ ખાવાની મજા આવે છે. અને ત્યારબાદ હવે કોઈ લોકોને કેરી લઈ જવી હોય તો મારા નંબર ડિસ્ટ્રિક્ટમાં આપી દેજો, જેથી કરીને લોકો સંપર્ક કરે અને આપણે બોક્સ દ્વારા એને કેરી આપશું. પણ હજી થોડોક સમય લાગશે, એમને એમ તો આપણે કાચી કેરી દેતા નથી. કેરી થોડી નાની છે. પણ મિત્રો અત્યારે હાલ આપણે માર્કેટમાં જોઈએ ને તો માર્કેટમાં લગભગ હું તમને કહું ને 90% જે કેરી છે ને એ બધી કેમિકલ યુક્ત જ હોય છે. બાકી કેરી જયારે હાક પડે છે ને ત્યાં સુધી કેરી કોઈ પાકતી નથી. એ લોકો જયારે હાક પડે છે ને ત્યાં સુધી કોઈ કેરી ઉતારતા નથી. એટલે ગ્રાહક કોઈ છેતરાવાનો નથી. હાક પડ્યા વગર કેરી દેવાના જ નથી. ભલે જ્યારે બજાર જે ભાવ હોય એ બજાર ભાવ લેતા હોય, પણ તમને જે કેરી મળશે ને એ 100% શુદ્ધ કેરી મળશે. અને હાલ આપણે જોઈએ બાજુ આપણે કેરી નાની જ હોય, પણ આ બાજુ તમે જો આંબાની અંદર તમે જો કેરી કવડી કેરી. અને હજી અત્યારે ધીમે ધીમે છે ને જે ગરમીનું પ્રમાણ એને લૂ વધુ મળે ને તો કેરી મોટી થાય છે કદમાં. લૂ ન મળે એટલે કેરી નાની જ રહી છે. પણ હવે અત્યારે ગરમીનું પ્રમાણ થોડુંક વધ્યું છે એટલે કેરી ધીમે ધીમે મોટી પણ થાય છે. અને હાલ બગીચાની અંદર કુલ કેટલા આંબા છે? 100 થડિયા છે.
બગીચો છે. હવે 100 આંબા છે બગીચાની અંદર, તો આમાં ઘણા આંબાની અંદર નાની હોય પણ એની હવે ઘણા આંબાની અંદર મોટી પણ કેરી હોય છે. તો હું તમને એનું એક્ઝેક્ટ લોકેશન કહી દઉં કે જેસર તાલુકાનું કાતરોડી ગામ, અને કાતરોડી ગામમાં તમે આવશો એટલે કાતરોડી ગામ પહેલાં જ આ વાડીનો રસ્તો આવશે, અને ત્યાંથી તમે સીધા વાડી આવી શકો છો અને વાડીએથી પણ લઈ જઈ શકો છો. જો મિત્રો, આ બગીચાની અંદર આપણે જોશું તો જો આ ભીંડો તમે જોવો, તમે એકવાર કેવો ભીંડો છે, જો ચીંકુનો ધરવ છે, પણ માર્કેટમાં ભાવ ન આવવાથી જો આ બધા અત્યારે ભીંડો પણ ખેંચી નાખવામાં આવે છે. તો આનું કારણ શું છે કે બજારમાં એનો ભાવ નથી આવતો. માત્ર બજારમાં 10 રૂપિયા કિલો થતો હોય તો હવે તમે એની મહેનત જોવો, તમે કેટલી મહેનત કરી અને ભીંડો ઉછેર્યો છે, અને ભીંડાની ચીંગુ આવી તોડી અને બજારમાં લઈ જતા હોય. તમે જો આ ભીંડાની અંદર ચીંગુ કેટલી જોવા મળે તમને, છતાં પણ કાઢી નાખે. પણ ક્યારે કાઢતા હોય ખેડૂત? કારણ કે એને ઉતારીને લઈ જવાની મજૂરી પણ નથી મળતી. એ માટે જો તમે જોઈ શકો છો કે ઢગલા કરે છે. જો અત્યારે ઓલા ભાઈ છે ને વાડી લઈને ભીંડો જ કાઢે છે અત્યારે. મિત્રો, આપણે કેસર કેરી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી, અને ત્યારબાદ હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે કેળોનો બગીચો પણ આવેલો છે. તો આ મેન તો આપણે આંબાનો જ બગીચો છે. તો આમાંનો જે રોપ છે ને તે વાવવામાં જ આવેલા છે, જે નાના નાના છે. તો તેની અંદર આપણા કેળનો પણ બગીચો બનાવવાનો છે. મિત્રો, આજે આપણે કાતરોડી ગામે એક સરસ મજાનો બગીચો તેમની મુલાકાત લીધી. તો ખરેખર કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો, અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આ બગીચા વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકે.